પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપના રાજપાલસિંહ જાદવે 5 લાખની વધુની લીડ સાથે ભવ્ય જીત મેળવી છે। રાજ્યમાં સૌથી વધુ લીડ મેળવવામાં રાજપાલસિંહ જાદવ ચોથા ક્રમે છે। પોતાની આ ભવ્ય જીતનો શ્રેય તેમણે મતદારો અને કાર્યકર્તાઓને આપ્યો। ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં રાજપાલસિંહે કહ્યું કે જનતાનું ઋણ તેઓ વિસ્તારમાં વિકાસ કાર્યો કરીને ચૂકવશે। પંચમહાલ લોકસભાના વિજેતા ઉમેદવાર આપની સાથે છે, તેઓ સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું। રાજપાલસિંહ જાદવ, આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। આપ 5,09,000 જેટલા મતોની લીડથી જીત્યા છો। શું કહેશો, આ જે જીતોનો જશ કોણ આપશો? આજે પંચમહાલ અને મહીસાગર જિલ્લાના તમામ કાર્યકર્તાઓ દ્વારા જે દમદરકા તડકામાં પણ જે મતદાન કરાવ્યું છે, ત્યારે આજે 5 લાખ ઉપરની જે લીડ આપણને મળી છે, તમામ જશ હું તમામ કાર્યકર્તાઓ અને મતદારોને આપું છું કે જે સૌથી મોટું મતદાન કરાવી એ પણ ભાજપ તરફી, ત્યારે સૌ કાર્યકર્તાઓની જીત છે। એમનું ઋણ કેવી રીતે ચૂકવશો? કાર્યકર્તાઓનું ઋણ, આ જે મતદાન કર્યું છે સૌથી બહુ મોટું ઋણ છે। જે પ્રજાલક્ષી કામો છે, જે કામો કરીને એનું ઋણ ચૂકવીશ। શું માનો છો, આપની જે લીડ છે ગુજરાતમાં, જે પ્રમાણે મધ્ય ગુજરાતમાં મંત્રી તરીકે આપનું નામ પસંદ થઈ શકે, શું જોઈએ? આ ભારતીય જનતા પાર્ટી જે નિર્ણય હોય, હું એક સામાન્ય કાર્યકર્તા છું ને કાર્યકર્તા રહીશ। જે ભારતીય જનતા પાર્ટીનો અને મોવડી મંડળનો જે નિર્ણય હોય એ જ સાચો નિર્ણય। આપને દિલ્હીનું તેડું આવ્યું છે જવા માટે? હા, આજે હમણાં જ ફોન આવ્યો છે અને આવતીકાલે અમને બધાને દિલ્હી। ચોક્કસથી આ રાજપાલસિંહ જાદવ હતા। તેઓ જણાવી રહ્યા હતા, હું પહેલા પણ ભાજપનો કાર્યકર્તા હતો ને આજે પણ ભાજપનો કાર્યકર્તા જ છું। જે ભાજપ નક્કી કરશે, જે મોવડી મંડળ નક્કી કરશે તે તેઓ સ્વીકાર્ય રાખશે। સાથે સાથે જે પ્રજાલક્ષી કામો છે તેના થકી તેઓ મતદારોનું ઋણ ચૂકવશે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ। સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। લોકો સમજ 1984 માં અમદાવાદના નારણપુરામાં પોલિંગ બૂથની જવાબદારી નિભાવવાથી રાજકારણમાં આગળ વધવાની શરૂઆત કરી હતી। વર્ષ 1997 માં સરખેજ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા। વર્ષ 2002 થી 2010 સુધી ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન રહ્યા હતા। જુલાઈ 2014 માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની જવાબદારી સોંપાઈ હતી। 2020 સુધી તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા હતા। 2019 માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડીને સાંસદ તરીકે ચૂંટાયા હતા। ભાજપના સંગઠન અને જનતાનો મિજાજ પારખવામાં માહિર અમિત શાહ ફરી એકવાર મોદી સરકારમાં દેશના વિકાસની રૂપરેખા ઘડશે। તો ભરૂચમાં ન ચાલ્યું આમ આદમી પાર્ટીનું ઝાડુ, આપને પછાડી ભાજપે કેસરીઓ લહેરાવ્યો। ચેતર વસાવાએ જાતે જ હાર સ્વીકારી લીધી। ભરૂચ લોકસભા બેઠક ગુજરાતની બહુચર્ચિત બેઠક પૈકીની એક બેઠક રહી છે। અહીં બંને વસાવા વચ્ચે રોમાંચક રાજકીય જંગ જામી હતી। ભાજપે 6 ટર્મથી ચૂંટાયેલા મનસુખ વસાવાને 7મી વખત જીત માટે રાજકીય મેદાનમાં ઉતાર્યા હતા। તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનમાંથી ચૈતર વસાવાને મનસુખ વસાવાને ટક્કર આપવા માટે ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા। છેલ્લા 35 વર્ષથી ભાજપના હાથમાં રહેલી ભરૂચ લોકસભા બેઠક પર છેલ્લા 6 ટર્મથી ભાજપે મનસુખ વસાવા પર વિશ્વાસ મૂકી ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા। ભરૂચ બેઠક પર ચૈતર વસાવા ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર બનાવ્યા હતા। તો સામે 6 ટર્મથી જંગી લીડથી જીતતા મનસુખ વસાવા પર ભાજપે નો રિસ્ક સાથે રિપીટની થિયરી આપવાની હતી। આ બેઠક પરથી 6 ટર્મ મનસુખ વસાવા ચૂંટાયા છે। 1998, 1999, 2004, 2009, 2014 અને 2019માં ચૂંટાયા હતા। 1994માં ગુજરાત સરકારમાં મંત્રી હતા। ભરૂચ લોકસભાને પણ લાગે વળગી ત્યાં સુધી અલગ અલગ વિસ્તાર, શહેરી વિકાસ છે, રૂરલ એરિયા છે, આ બંનેને ધ્યાનમાં રાખીને શહેરોનો કઈ રીતના સરકારની યોજનાનો પૂરેપૂરો લાભ મળે,
વિરામ બાદ આપનું સ્વાગત છે. અમદાવાદમાં મેડિકલમાં પ્રવેશ માટે લેવામાં આવતી નીટમાં અમદાવાદનો રિષભ શાહે ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે. રિષભે નીટમાં 720માંથી 720 માર્ક મેળવ્યા છે. નીટ ક્લિયર કરી મેડિકલમાં જવાનું બહેનનું સપનું રિષભે પૂરું કર્યું છે. રિષભ પરીક્ષાને 2 મહિના અગાઉ રોજના 10 થી 12 કલાક વાંચન કરતો હતો. અભ્યાસ બાદ રિલેક્સ થવા બેડમિન્ટન રમતો અને સંગીત સાંભળતો હતો. મેડિકલમાં પ્રવેશ માટે લેવામાં આવતી નીટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે અને નીટમાં અમદાવાદના HBK સ્કૂલનો વિદ્યાર્થી રિષભ શાહ કે જેણે 720માંથી 720 માર્ક્સ જે છે તે સ્કોર કર્યા છે. રિષભ આપણી સાથે છે, તેની પાસેથી જાણીશું શું કહેશો જે રિઝલ્ટ આવ્યું છે નીટનું, કઈ રીતનું તૈયારી હતી અને કેટલા ખુશી છે? જો તૈયારીની તો એક વાત હું કહીશ કે પરિશ્રમનો બીજો કોઈ ઓપ્શન નથી. મહેનત તો ચોક્કસ કરવી જ પડે. જે પણ વિદ્યાર્થી સાંભળે છે એમના માટે કહીશ કે મહેનતનો બીજો કોઈ જ ઓપ્શન નથી. એક ખૂબ જ મહેનત કરી છે મેં, ત્યારે આ પરિણામ આવ્યું છે. અને બહાર નીકળ્યો ત્યારે મારે 700ની આજુબાજુની અપેક્ષા હતી, પણ 720 સ્કોર કરી જઈશ એ મને ખ્યાલ નહોતું. તો એ ખૂબ જ આનંદની વાત રહી છે મારા પરિવાર માટે. સારો ગાઈડન્સ રહ્યો છે મારા પર. તે મારા માટે રોલ મોડલ તરીકે હતા. અને મારી બહેન જેમણે નીટ આપી હતી 19માં, તેઓનું સપનું હતું ડૉક્ટર બનવું, જે મેં પૂરું કર્યું છે આજે. અને મેં જ્યારે શરૂ કરી નીટની પ્રિપરેશન ત્યારે બી મારી બહેન રીતિ શાહનો ખૂબ જ સારો ગાઈડન્સ રહ્યો છે મારા પર. કોઈ બી જાતની તકલીફ પડે બાયોના પ્રિપરેશનમાં તે પહેલાં મારી હેલ્પ કરતી હતી. સાંજે 1 થી 2 કલાક જેટલું બેડમિન્ટન રમવા જતો હતો મારા પરિવારજનો સાથે. મારી બહેન આવતી હતી, મારા ફ્રેન્ડ સાથે હું જતો હતો ઘણા દિવસો. તો તે ખૂબ જ સારું રહ્યું હતું. એના સિવાય મને મ્યુઝિક સાંભળવાનો બહુ શોખ હતો ફ્રી ટાઈમમાં. તો આ હતા રિષભ શાહ કે જેણે નીટમાં જે 720 માર્ક્સમાંથી 720 માર્ક્સ મેળવ્યા છે અને તેની આ જે સિદ્ધિ જે છે અને તેનું જે બહેનનું જે સપનું જે ડૉક્ટર બનવાનું જે હવે રિષભ પૂરું કરવા જઈ રહ્યા છે. અને પરિવારમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદમાં નીટમાં અમદાવાદના વિદ્યાર્થીઓનો દબદબો છે. અમદાવાદનો વેદ પટેલ બન્યો છે ટોપર. વેદે નીટમાં 720માંથી 720 માર્ક મેળવ્યા છે. ગુજરાતી માધ્યમમાં ભણેલા મન પટેલે નીટમાં 720માંથી 715 માર્ક્સ મેળવ્યા. મંદાર અને તસ્લીમે પણ 720માંથી 715 માર્ક્સ મેળવ્યા. મેડિકલમાં પ્રવેશ માટે લેવામાં આવે છે નીટ. તો જે રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, સૌથી વધારે મહત્વની વાત આજના સમયમાં પણ દીકરીઓ જે આગળ આવી રહી છે અને ગુજરાતી મીડિયમનું મહત્વ રહ્યું છે. નીટ જેવી એક્ઝામમાં પણ તે વિદ્યાર્થીઓ સ્કોર કરી શકે છે, તે પણ વિદ્યાર્થીઓ તરફથી કહેવામાં આવ્યું. તૈયારી તો મેં નોર્મલ સ્ટુડન્ટના જેમ જ રાખી હતી. એવું નહીં કે રાતે 2-3 વાગે છે ખાવાનું છોડું છે, એવું કંઈ નથી. અને હું ટ્રાય કરતો હતો કે હું 8 કલાક સુધી તો ઊંઘું જ. અને ઓફકોર્સ જે આટલે એલએનમાં જ ક્લાસ હતા એમાં જ તમે એકવાર શાંતિથી ધ્યાનથી સાંભળી લો ટીચર્સને, તમારા બધા ઓલ ઓવર ટોપિક કવર થઈ જાય, NCERT કવર થઈ જાય અને તમને ઘરે જઈને બસ ક્વેશ્ચન્સ કરવાનું રહે. તો એમ હું ટ્રાય કરતો હતો કે ઘરે જઈને એકવાર પાછી નોટ્સ જોઈ લઉં અને પાછા ક્વેશ્ચન્સ કરી લઉં. અને સરની નોટ્સ અને જે એલએનનું મટીરિયલ ક્વેશ્ચન્સ હતા એ જ